પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે. ધોરણ 4 ઇંગ્લિશમાં આજે આપણે પાર્ટ્સ ઓફ ધ બોડી એટલે કે શરીરના અંગોનો અભ્યાસ કરીશું. અહીં આપણને શબ્દો, સ્પેલિંગો અને ઉચ્ચાર આપેલ છે. શરીરના અંગો એટલે કે પાર્ટ્સ ઓફ ધ બોડી, શરીરના અવયવો. HEAD હેડ માથું, HAIR હેર વાળ, EYES આઈઝ આંખ, EARS ઇયર્સ કાન, NOSE નોઝ નાક, MOUTH માઉથ એટલે મોઢું, LIPS લિપ્સ એટલે હોઠ, TEETH ટીથ એટલે દાંત, TONGUE ટંગ એટલે જીભ, SHOULDER શોલ્ડર એટલે ખભો. તો આ રીતે આગળ બીજા શબ્દો પણ આપેલા છે. શબ્દ છે NECK નેક ડોક ગરદન, HAND હેન્ડ એટલે હાથ, ELBOW એલ્બો એટલે કોણી, FINGERS ફિંગર્સ આંગળીઓ, THUMB થંબ અંગૂઠો, NAIL નેલ નખ, LEG લેગ એટલે પગ, KNEE ની ઢીંચણ ઘૂંટણ પણ કહેવાય, TOES ટોઝ પગની આંગળીઓ. આ રીતે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપણે તૈયાર કરવાના છે. હવે એના પ્રશ્ન 2 આપ્યો છે. ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. ચિત્ર આપેલું છે કાન, કૌંસમાં આપણને શબ્દો 2 આપ્યા છે, ઇયર્સ અને આઈઝ. તો કૌંસમાંથી સાચો શબ્દ આપણે અહીં મૂકવાનો છે, EARS ઇયર્સ એટલે કાન. હવે આગળ આપણે બીજા શબ્દો પણ શીખવાના છે. કૌંસમાં શબ્દો આપેલા છે, ચિત્ર પણ આપેલું છે. પગનું ચિત્ર આપેલું છે જુઓ. તો પગ એટલે લેગ, LEG. આંખોનું ચિત્ર આપેલું છે, કૌંસમાં 2 શબ્દો આપ્યા છે. તો સાચો શબ્દ આપણે મૂકવાનો છે EYES આઈઝ. હાથનું ચિત્ર આપ્યું છે, કૌંસમાં 2 શબ્દો છે, લેગ અને હેન્ડ. તો HAND હેન્ડ શબ્દ મૂકીશું. ચિત્ર આપેલું છે ઢીંચણ, 2 શબ્દો આપેલા છે. તો સાચો શબ્દ ની KNEE મૂકીશું. ચિત્ર આપેલું છે નાકનું, તો નોઝ અને ટોઝ 2 શબ્દો છે. તો સાચો શબ્દ NOSE નોઝ મૂકીશું. આપણને આંગળીઓનું ચિત્ર આપ્યું છે, કૌંસમાંથી સાચો શબ્દ મૂકવાનો છે ફિંગર્સ, FINGERS ફિંગર્સ આંગળીઓ. ચિત્ર આપેલું છે અંગૂઠાનું, કૌંસમાંથી સાચો શબ્દ આપણે લખવાનો છે કે ભાઈ ફિંગર્સ ક્યાં, થંબ. તો થંબ THUMB થંબ આપણે મૂકીશું. આગળ પણ આપણને 2 ચિત્રો આપેલા છે, કૌંસમાં શબ્દો પણ આપેલા છે. તો એ શબ્દોમાંથી સાચો શબ્દ ટીથ. તો લિપ્સ છે કે ટીથ? તો ટીથ છે. તો TEETH શબ્દ મૂકીશું. પગનું અંગૂઠો એટલે કે પગની આંગળીઓ. તો આંગળીઓ માટે શબ્દ અહીંયા ફિંગર્સ અને ટોઝ આપેલો છે. ફિંગર્સ એટલે હાથની આંગળીઓ અને ટોઝ એટલે પગની આંગળીઓ. તો અહીંયા ટોઝ શબ્દ TOES સાચો શબ્દ આપણે મૂકવાનો છે.
તો આ રીતે ચિત્ર જોઈને સાચો સ્પેલિંગ શબ્દ આપણે શીખીશું અને વારંવાર તેનો અભ્યાસ કરીશું. હવે આપણને આગળ બીજા શબ્દો પણ આપેલા છે. આઈ સી વિથ માય આઈઝ એટલે કે શરીરના જે આપણે અંગો શીખ્યા એ અંગો વડે આપણે ક્રિયાઓ કરવાની છે. કઈ કઈ ક્રિયા કરીએ છીએ એ હવે આપણે આગળ સમજીશું. પહેલાં એના શબ્દો સમજીશું. શબ્દોમાં આપણને આપેલો છે સ્પેલિંગ. ટુ સી, SEE, સી એટલે જોવું. ટુ હિયર, HEAR, હિયર એટલે સાંભળવું. ઇયર એટલે કાન, હિયર એટલે સાંભળવું. SMELL, સ્મેલ એટલે સૂંઘવું. TALK, ટોક, બોલવું. અહીં પણ શબ્દો છે, સ્પેલિંગ છે. CHEW, ટુ ચૂ, ચૂ એટલે ચાવવું. ટુ ટેસ્ટ, TASTE, ટેસ્ટ, ચાખવું. ટુ રાઇટ, WRIT, ટુ રાઇટ એટલે લખવું. ટુ વોક, WALK, વોક એટલે ચાલવું. તો અવયવોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેની અહીં ખાલી જગ્યાઓ આપણને આપેલી છે જેનો આપણે અભ્યાસ કરીશું. અહીં આપણને ચિત્ર પણ આપ્યું છે અને બાજુમાં ખાલી જગ્યા આપી છે. તો ચિત્ર છે આંખનું. વાક્ય છે આઈ સી વિથ માય ખાલી જગ્યા. કૌંસમાં શબ્દ આપેલા છે નોઝ અને આઈઝ. એમાંથી આપણે સાચો શબ્દ આઈઝ મૂકવાનો છે, EYES. એ જ રીતે બીજું ચિત્ર આપ્યું છે નોઝ. વાક્ય છે આઈ સ્મેલ વિથ માય નોઝ. કૌંસમાં બે શબ્દો છે નોઝ અને આઈઝ. તો સાચો શબ્દ આપણે મૂકવાનો છે NOSE અને વાક્ય બનશે આઈ સ્મેલ વિથ માય નોઝ. હું મારા નાક વડે સૂંઘું છું, સુગંધ પારખું છું. આગળ ચિત્ર છે તાળી પાડે છે. વાક્ય છે આઈ ક્લેપ વિથ માય ખાલી જગ્યા. કૌંસમાં શબ્દ આપેલો છે હેન્ડ અને લેગ. તો HAND સાચો શબ્દ મૂકવાનો છે. જ્યારે વાક્ય બનશે આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ. હું મારા હાથ વડે તાળી પાડું છું. આગળ બીજી ખાલી જગ્યા આપણને આપેલી છે, ચિત્ર આપેલું છે આઈ વોક વિથ માય લેગ્સ. કૌંસમાં શબ્દ છે હેન્ડ્સ અને લેગ્સ. તો આપણે સાચો શબ્દ મૂકીશું LEGS, લેગ્સ. અને વાક્ય બનશે આઈ વોક વિથ માય લેગ્સ. હું મારા પગ વડે ચાલું છું. ચિત્ર છે કાન. આઈ હિયર વિથ માય ખાલી જગ્યા. કૌંસમાંથી સાચો શબ્દ લઈશું આપણે. આઈઝ અને ઇયર આપ્યા છે તો ઇયર શબ્દ આપણે મૂકીશું અને વાક્ય બનશે આઈ હિયર વિથ માય ઇયર. હું મારા કાન વડે સાંભળું છું. આગળ ચિત્ર આપણને આપેલું છે મોઢાનું ચિત્ર બતાવે છે, એરો કરેલો છે, ખાલી જગ્યા આપી છે આઈ ટોક વિથ માય ખાલી જગ્યા. કૌંસમાં આપેલા છે માઉથ આવશે કે ટીથ. તો સાચો શબ્દ મૂકીશું માઉથ અને વાક્ય બનશે આઈ ટોક વિથ માય માઉથ. હું મારા મોઢા વડે બોલું છું. ચિત્ર આપેલું છે દાંતનું. આઈ ચૂ વિથ માય ખાલી જગ્યા. કૌંસમાં શબ્દ આપેલા છે ટંગ અને ટીથ. સાચો શબ્દ ટીથ આપણે મૂકવાનો છે અને વાક્ય બનશે આઈ ચૂ વિથ માય ટીથ. હું મારા દાંત વડે ચાવું છું. દાંત ચાવવાનું કામ કરે. આગળ ચિત્ર છે જીભનું. આઈ ટેસ્ટ વિથ માય ખાલી જગ્યા. કૌંસમાં શબ્દો આપેલા છે ટંગ અને ટીથ. સાચો શબ્દ ટંગ મૂકવાનો છે. વાક્ય બનશે આઈ ટેસ્ટ વિથ માય ટંગ. હું મારી જીભ વડે સ્વાદ પારખું છું અથવા સ્વાદ લઉં છું. તો આ રીતે ખાલી જગ્યાઓ પણ તમારે લખી તૈયાર કરવાની છે. અસ્તુ. પ્રણામ.